સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચની સેલે બોગસ ડિજિટલ આરટીઓ ઈ-ચલણ એપીકે ફાઇલ બનાવી દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી ઝારખંડની કુખ્યાત જામતારા ગેંગ સામે મોટી સફળતા મેળવી છે। પોલીસે આ ગેંગના નાણાકીય વ્યવહારો સંભાળતા અને નાસ્તા ફરતા મુખ્ય સાગરીત સીતારામ નકુલ મંડળની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધાર પર ધરપકડ કરી। મૂળ વેલ્ડિંગની દુકાન ધરાવતો આ આરોપી સાયબર ફ્રોડના રૂપિયા પોતાના એક્સિસ બેંક ખાતામાં મેળવી 5થી 10% કમિશન કાપી અને બાકીના નાણાં જામતારાના મુખ્ય સાયબર માફિયાઓને રોકડા પહોંચાડવાનું નેટવર્ક ચલાવતો હતો। સુરત સાયબર સેલની તપાસમાં પણ બહાર આવ્યું છે કે ફરિયાદીના પુત્રના ખાતામાંથી 1.47 લાખનું ક્રેડિટ બિલ પેમેન્ટ કરાવાયું હતું। અગાઉ પકડાયેલા આરોપી નિશિત નથવાણીએ આ રકમમાંથી 15% થી 20% કમિશન મેળવી અને બાકીના પૈસા સીડીએમ મશીન મારફતે આરોપી સીતારામ મંડળના ખાતામાં જમા કરાવ્યા। સીતારામ પોતાના કમિશન કાપી બાકીના નાણાં જામતારાના આરોપીઓને આપતો હતો, ત્યારે સીતારામના બેંક ખાતામાંથી સપ્ટેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 સુધીમાં 15.87 લાખથી વધુના શંકાસ્પદ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। ધરપકડ કરાયેલ આરોપી સીતારામ મંડળ રીઢો સાયબર ગુનેગાર છે અને તેની સામે ઝારખંડ ઉપરાંત અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ વીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ 5 જેટલા સાયબર ફ્રોડના ગુના પણ નોંધાયેલા છે। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી તેનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા।